મારું નામ રુચિ છે અને મારા લગ્નને 8 વર્ષ થઈ ચૂક્યા છે, પરંતુ હું અત્યાર સુધી મા બની શકી નથી, કારણ કે મારા પતિ આ લાયક નથી કે તે બાળક પેદા કરી શકે. મિત્રો, આ લગ્ન મારી મરજી વિરુદ્ધ થયા હતા. જ્યારે હું કોલેજમાં ભણતી હતી ત્યારે મારા માટે માંગા આવ્યા હતા અને તે સમયે લગ્ન માટે મેં ના પાડી દીધી હતી, કારણ કે આગળ વધુ ભણવું હતું. પરંતુ મારા ઘરવાળાઓએ મને લગ્ન માટે મજબૂર કરી દીધી હતી. જ્યારે મને છોકરો જોવા આવ્યો ત્યારે તે છોકરો ખૂબ નબળો દેખાતો હતો. છોકરાવાળાઓએ મને પસંદ કરી લીધી કારણ કે હું ખૂબ જ સુંદર હતી, મારી પર્સનાલિટી સારી હતી. ત્યારે જ મેં મારા ઘરવાળાઓને કહ્યું કે છોકરાઓમાં કંઈક ને કંઈક ખામી ચોક્કસ છે. ત્યારે મારા પપ્પાએ કહ્યું કે બેટા, છોકરો નબળો તો છે પણ તેની પાસે ધન દોલતની કમી નથી, તે પોતાની જાતને ઠીક કરી લેશે. મારા પપ્પાએ મારા લગ્ન ધન દોલત જોઈને નક્કી કરી લીધા. હું આ સંબંધથી ખુશ ન હતી, પરંતુ મારા ઘરવાળાઓના કારણે મારે આ સંબંધ સ્વીકારવો પડ્યો અને તે છોકરો સાથે મારા લગ્ન થઈ ચૂક્યા હતા. જ્યારે હું તેમના ઘરે ગઈ ત્યારે તે ખૂબ જ પ્રેમ મળ્યો હતો. તે ઘરના કુલ 4 લોકો હતા. અમે બંને લોકો, મારા સસરા અને એક દેવર હતા, અને હું, જેનું નામ અનિકેત હતું અને મારા પતિનું નામ અંકિત હતું. મારી સાસુ ન હતી, આ તેમનું અવસાન થઈ ગયું હતું. ઘરમાં મને બધા લોકો ખૂબ પ્રેમ કરતા હતા, પરંતુ હું એક વાતથી ખૂબ પરેશાન રહેતી હતી. હું આનાથી પતિથી સંતુષ્ટ ન હતી. તેણે મને સુહાગરાતના દિવસે પણ પૂરી રીતે ખુશ નહોતી કરી. તે ખૂબ જ જલ્દી પાણી છોડી દેતા હતા અને હું તડપતી રહેતી હતી. પછી છતાં પણ હું તેમના ઘરમાં ખુશ રહેવાની કોશિશ કરતી હતી. મને ત્યાં કોઈ પણ પ્રકારની કમી ન હતી. મારા સસરામાં પણ ખૂબ જ સારા માણસ હતા. તે મને દીકરીની જેમ રાખતા હતા અને બધા લોકો ગામમાં જ રહેતા હતા, કારણ કે મારા સસરાની ખેતીવાડી ખૂબ જ હતી. તે ખેતરોમાં કામ કરવા જતા હતા અને મારા પતિ સ્વસ્થ રહેતા ન હતા, કારણ તે ઘરે જ રહેતા હતા. મારા દેવર કોલેજમાં ભણતો હતો અને તે BA ફાઇનલ એક્ઝામની તૈયારી કરી રહ્યો હતો. જ્યારે ઘરના લોકો પોતપોતાના કામમાં ચાલ્યા જતા હતા ત્યારે અમે બંને ઘરે રહેતા હતા, પરંતુ તે પણ કોઈ ફાયદો ન હતો, કારણ કે મારા પતિ રોમાન્ટિકને લાયક ન હતા કે તે સારી રીતે પૂજન કરી શકે. જો કે કરતા પણ હતા તો તે પણ ખૂબ જ જલ્દી થાકી જતા હતા અને જલ્દી તેમનું પૂરું થઈ જતું હતું, પરંતુ મને તેનાથી સંતોષ મળતો ન હતો. તેનાથી ખૂબ જ પરેશાન રહેવા લાગી હતી, કારણ કે મારે તેમનાથી એક વારસદાર જોઈતો હતો, પરંતુ તે પણ તેમનાથી થઈ શક્યું ન હતું. જોતાં મારા લગ્નને 2 વર્ષ થઈ ગયા હતા, પરંતુ તેમણે મને વારસદાર ન આપ્યો. પછી મેં મારા પતિને કહ્યું કે આપણે ડૉક્ટર પાસે જઈએ, આપણું ટ્રીટમેન્ટ કરાવીએ. બની શકે કે ટ્રીટમેન્ટ કરાવથી આપણોથી ફાયદો થાય. મારા પતિએ કહ્યું ઠીક છે, આપણે કાલે જ ડૉક્ટર પાસે જઈએ. પછી અમે ડૉક્ટર પાસે ગયા અને ડૉક્ટરે અમે બંને લોકોને ચેકઅપ કર્યું અને ગોળી દવા લખી આપી. તેમની પાસે ઘણા દિવસો સુધી ટ્રીટમેન્ટ ચાલી, પરંતુ તેનાથી પણ કોઈ ફાયદો મળ્યો નહીં. અમે બંને ત્યાંથી ઘણા ઇલાજ કરાવ્યા, પરંતુ તેનાથી પણ કંઈ ફાયદો મળ્યો નહીં. હું ખૂબ જ પરેશાન રહેવા લાગી. મેં વિચાર્યું કે ક્યાંક હું આવી જ ન રહી જાઉં. ઘરમાં બાળકોની કિલકારી સાંભળવા માટે હું તરસવા લાગી હતી. મારા પતિ પણ ત્યારથી કોઈ ધ્યાન આપતા ન હતા. મેં વિચાર્યું કે હવે હું શું કરું. પછી મારા મગજમાં એક આઈડિયા આવ્યો. મેં વિચાર્યું કે ક્યાંકથી બાળક દત્તક લઈ લેવામાં આવે તો. પછી મેં વાત મારા પતિને જણાવી ત્યારે તેમણે મને સાફ ના પાડી દીધી. તેમણે કહ્યું કે મારે બીજા કોઈનું બાળક નથી જોઈતું. આપણે ના થાય તો ઠીક છે, નહીં તો આપણે આવી જ રીતે જીવી લેશું. અને મારે આ રીતે મારા લગ્નને 3 વર્ષ થઈ ગયા હતા. બાળકોનું સુખ ન મળ્યું ને હું રાત ને દિવસ વિચારતી રહી અને કહેતી કે મને ક્યારે બાળકનું સુખ મળશે. મેં એક પ્લાન બનાવી. મેં વિચાર્યું કે હું મારા દેવર પાસે આ કામ કરાવું તો કાંઈ શંકા નહીં થાય. બધા લોકો એવું જ સમજશે કે આ બાળક મારા પતિનું છે. પછી મેં એક દિવસ મારા દેવરને મારા રૂમમાં બોલાવ્યા અને ઘરે કોઈ હતું નહીં. મારા પતિ પણ માર્કેટ ગયા હતા. જ્યારે મારો દેવર મારા રૂમમાં આવ્યો અને કહેવા લાગ્યો કે શું વાત છે ભાભી, શું થયું? ત્યારે મેં બેસવા કહ્યું અને વિચારવા લાગી કે હું મારા દેવરને આ વાત કેવી રીતે જણાવું, ક્યાંથી શરૂ કર્યું. પછી તે કહેવા લાગ્યો, ભાભી મને જલ્દી જણાવો, મારે ભણવાનું છે, મારી એક્ઝામ નજીક આવી રહી છે. પછી મેં મારા દેવરને કહ્યું કે હું તને કેવી રીતે જણાવું કે આ વાત ખૂબ ગંદી છે, પરંતુ મારે કહેવું તો પડશે. પછી મેં તેને કહ્યું, અનિકેત, શું તમે જાણો છો કે આ ઘરમાં બાળકની કિલકારી કેમ નથી ગુંજી રહી? તો તે કહેવા લાગ્યો કે ના, તો મેં ક્યારે જણાવ્યું કે કમી તમારા ભાઈમાં છે. તે
આ લાયક નથી, બાળક પેદા કરી શકે. ત્યારે મારો દીવર સાંભળી ચોંકી ગયો અને કહેવા લાગ્યો કે ભાભી, તમે શું કહી રહ્યા છો? આ તો તમારી સાથે ખૂબ જ ખરાબ થયું છે. હું શું કરી શકું છું? આ ઉપરવાળાની મરજી છે. પછી મેં મારા દીવરને કહ્યું કે આ ઘરનો તું ઈચ્છે તો બાળકની કિલકારી ગુંજી શકે છે. અનિકેત કહ્યું, ભાભી હું સમજો નહીં, તમે શું કહેવા માંગો છો? ત્યારે મેં કહ્યું, જો તું મારા પતિની જગ્યાએ થોડી ક્ષણ માટે લઈ લે અને કામ થઈ શકે છે. પછી અનિકેત કહેવા લાગ્યો, ભાભી તમે આ શું કહી રહ્યા છો? તમારું મગજ તો ઠેકાણે છે ને? તમે તો મારી માતા સમાન છો, હું તમારી સાથે આવું કેવી રીતે કરી શકું? પરંતુ મેં કહ્યું, કેમ ના કરી શકે? શું તું તારા ભાઈની ખુશી નથી ઈચ્છતો? ત્યારે તે કહેવા લાગ્યો કે ના ભાભી, એવી વાત નથી, હું તો ભાઈ માટે મારો જીવ પણ આપી શકું છું, પરંતુ આ કેવી રીતે સંભવ હોઈ શકે? જો ભાઈને ખબર પડશે તો તે શું વિચારશે? ત્યારે અનિકેતને કહ્યું કે હું આ વાત તારા ભાઈને નહીં જણાવું. આ વાત ફક્ત ને ફક્ત આપણા બંને વચ્ચે જ રહેશે. ભલે તમે ગમે તે થાય, પણ આ વાત આપણે કોઈને કરવાની નહીં. અનિકેત કહેવા લાગ્યો કે ભાભી, તમારી વાત તો મારા દિલને ઠેસ પહોંચાડી છે, પરંતુ છતાં પણ ભાભીને મને થોડો દિવસો વિચારવાનો સમય આપો. હું તમને 2 દિવસ પછી જણાવું છું. આટલું કહી અને અનિકેત પોતાના રૂમમાં જતો રહ્યો. મને આ બધું કહેવામાં ખૂબ શરમ આવી રહી હતી, પરંતુ હું શું કરત કે ખૂબ જ મજબૂર હતી. મેં 2 દિવસ પછી અનિકેતને મારા રૂમમાં બોલાવ્યો અને કહેવા લાગ્યો, ભાભી 2 દિવસ ખૂબ જ વિચાર્યો અને મેં આ દરમિયાન મારું ભણવાનું પણ ઠીકથી નથી કર્યું અને કહેવા લાગ્યો, ભાભી મારી એક્ઝામ નજીક છે અને હું આ દરમિયાન આ કામ નહીં કરી શકું. એક્ઝામ પૂરી થઈ ગયા પછી હું આ કામ કરવા માટે તૈયાર થઈ જઈશ. જો મેં આ કામ અત્યારે કરી દીધું તો મારા ભણવામાં ડિસ્ટર્બ થઈ શકે છે અને ત્યાર પછી હું દીવરના ફક્ત 5 મિનિટનું કામ છે તે જલ્દીથી કરી દો. અને અનિકેત કહેવા લાગ્યો કે ભાભી, આ કામ તો 5 મિનિટનું છે, પરંતુ ત્યારબાદ હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું. પછી મેં અનિકેતને કહ્યું કે તમે એવું કેમ કહી રહ્યા છો? તો કે આપણી મજબૂરી છે. અનિકેત પોતાની એક્ઝામની તૈયારી કરવા લાગ્યો. આ દરમિયાન અમારે ત્યાં એક અકસ્માત થયો અને મારા પતિ અચાનક તબિયત બગડી ગઈ અને શરીરમાંથી કંઈક પ્રોબ્લેમ હતો. તે હોસ્પિટલમાં એડમિટ કરી દેવામાં આવ્યા. ટેસ્ટ કરાવ્યા પછી ખબર પડી કે તેમના બંને કિડની ખરાબ થઈ ચૂકી છે. ડૉક્ટર કહી દીધું કે આ થોડા દિવસોના મહેમાન છે. આ સાંભળીને ચક્કર આવવા લાગ્યા અને હું પડી ગઈ. ડૉક્ટર સાહેબે કહ્યું કે તમે જેટલા પૈસા કહેશો એટલા પૈસા આપીશું, પણ મારા પતિને ઠીક કરી દો. પછી ડૉક્ટર સાહેબ કહેવા લાગ્યા, જો પૈસાથી બધું ઠીક થતું હોત તો આ દુનિયામાં કોઈ મરત જ નહીં. તેમની હાલત ખૂબ જ ખરાબ થઈ ચૂકી છે અને વધારે દિવસ જીવતા રહી શકે નહીં. પણ તેમના ટ્રીટમેન્ટ ચલાવવા માટે અનિકેત પણ મારી સાથે જ હતો. અનિકેતે કહ્યું, ભાઈ તમારે હવે થોડા દિવસો મહેમાન છો ને તું પહેલાં કામ કરી સાથે લે અને દુનિયાવાળા જે સમજવું એ સમજે. આ સંતાન તારા ભાઈનું છે અને હું આ તારા ઘરમાં જે પોતાના જોતા હંમેશા ઘરમાં રહી શકીશ. આ કામ ન થયું અને તેનું મૃત્યુ થઈ ગયું તો તારે આ ઘર સાથેનો સંબંધ જ ખતમ થઈ જશે અને પછી હું અહીંથી ચાલી જઈશ. મારી આ વાત સાંભળી અનિકેત કહેવા લાગ્યો, ના ભાભી, તમે આ ઘરમાં જ રહો. તમે જે પણ કહી રહ્યા છો તે બિલકુલ સાચું કહી રહ્યા છો. અનિકેત કહેવા લાગ્યો, ભાભી તમે ચિંતા ના કરો, હું આ કાલે જ તમારી સાથે કરી દઈશ. અહીં મારા પતિની તબિયત ખરાબ હતી અને બીજી તરફ મારા દીવર સાથે પેલું કામ કરવાનું હતું. હું મોટી મૂંઝવણમાં પડી ગઈ હતી, પરંતુ મારે આ કામ કોઈ પણ હાલતમાં કરવું હતું. મેં મારા સસરાજીને કહ્યું કે તમે આની સાથે થોડા સમય માટે હોસ્પિટલમાં રહો, હું ઘરે જઈ ખાવાનું પીવાનું લઈ અને સામાન લઈને આવું છું. પછી હું ઘરે આવી અને નાહ્યા પછી મારા રૂમમાં આવીને પછી મેં અનિકેતને અવાજ આપ્યો. ત્યારબાદ અનિકેત મારા રૂમમાં આવ્યો અને પછી અમે બંને પહેલું કામ કરવાનું ચાલુ કર્યું. મને તો ખૂબ જ શરમ આવી રહી હતી, પરંતુ મારે આ કામ કરવું જ હતું. શરૂઆતમાં તો અનિકેત પણ શરમ અનુભવી રહ્યો હતો, પણ પછી અનિકેતને મને પકડી અને પેલું કામ કરવાનું શરૂ કરી દીધું.